નામ ખુશ્બુ ઠાકર, હું કેજી સેક્શનમાં એઝ અ આસિસ્ટન્ટ ટીચર જોબ કરું છું. મેડમ આપનો રોલ? જાગીના છે કેમ્પસમાં એઝ અ આસિસ્ટન્ટ ટીચર તરીકે કેજી સેક્શન. ઓકે, આ એસએમડી જે કાર્નિવલ અત્યારે યોજાઈ રહ્યો છે એમાં આપણો મુખ્ય રોલ શું છે? એમાં અમારે પેરેન્ટ્સનું ફીડબેક લેવાનું છે. ઓકે, તો મેડમ અત્યાર સુધી તમને શું લાગે છે કેટલા પેરેન્ટ્સે આ કાર્નિવલ વિઝિટ કરી ચૂક્યા છે અત્યાર સુધીમાં? મિનિમમ 2 થી 3,000. ઓકે મેડમ, બધાના પ્રતિભાવ કેવા હોય છે પેરેન્ટ્સના? બધાના પ્રતિભાવ સારા છે. એમને આ પ્રદર્શન જોઈને સારું લાગ્યું. રોજિંદા જીવન માટે પણ કેટલું મહત્વનું છે ખબર પડી. આપણું વાતાવરણ કેવું, આપણું શરીર અને પ્રકૃતિ વિશે એ લોકોનું આ કાર્નિવલ જોયા પછી એમને શું લાગે છે શરીરની પ્રકૃતિનું મહત્વ શું છે? શું છે એ જ અમે એકચ્યુઅલી બતાવવાનો હેતુ અમારો એ જ છે કે એકચ્યુઅલમાં આપણે શું કરવું જોઈએ અને આપણે શું કરી રહ્યા છીએ એ આપણે ન કરવું જોઈએ. આપણી અને પ્રકૃતિ બેવની જાળવણી માટે આપણે શું કરવું જોઈએ એ જ શીખવાનો મેન હેતુ છે. બરાબર. તો મેડમ, તમે કોઈ સારો એવો પ્રતિભાવ કે પેરેન્ટ્સે આપ્યો એવું કોઈ અમને જણાવી શકો? સરસ્વતી શિશુ કાર્નિવલ ઉત્સવ ઘણા બધા લોકોને નવી દ્રષ્ટિ આપે છે. સામાજિક જાગૃતતા લાવવાનું કામ પણ ખૂબ કર્યું છે. સાથે સાથે તેમાં ભાગ લેનાર બાળકો અને અન્ય કર્મચારીઓ છે એ લોકોએ બી વિવિધ શક્તિઓનું જાગૃત કરી છે અને ઉત્સાહ ખૂબ જ વધારે દેખાય છે. સાથે સાથે વિદ્યાર્થીઓમાં યજ્ઞીય ભાવના ઊભી થાય છે. શિક્ષણની સાથે સાથે સંપૂર્ણ વ્યક્તિત્વ દરેકમાં ખીલવવામાં પણ મદદરૂપ કરે છે. ખૂબ આભાર આપનો. ખાસ કરીને અમે કેનાની અડી રહ્યા છે. ઘણા બધા પેરેન્ટ્સ તમારી પાસે આવે છે, સાથે સાથે 5-5 આશા ગણાવે છે. ઘણા લોકો તમને પ્રશ્નો પૂછે છે. તમને એવું લાગે છે કે તમે 2 જણાની સામે લગભગ 50-100 જણા એક સાથે આવે છે, પણ અમે ક્યાં જોઈ રહ્યા છે કે તમે ખૂબ અંત અને લગનપૂર્વક આ કામ કરી રહ્યા છો. અને હું તો ખરેખર એવું માનીશ કે સરસ્વતી શિશુકુંજ ખૂબ જ નસીબદાર સંસ્થા છે કે આપણા જેવા લોકો અહીંયા જે કામ કરે છે સંસ્થાને પોતાની માનીને કામ કરે છે. તો આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.